અને ભોજન, તો એમાં બંને ટાઈમ અન્નક્ષેત્રની પણ ખૂબ સુંદર ફ્રી ઓફ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાટણ નગરની અંદર જેટલી પણ હોસ્પિટલો આવેલી છે ત્યાં જીવનની સુખ દુઃખની વાતો. માળે સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ ચાલે છે 4 થી 5માં. સવારના બીજા માળે યોગા ચાલે છે. રવિશંકર આપણે આવી ગયા છે જલારામ મંદિરની અંદર અને પાછળ તમે જોઈ શકો છો રસ્તો છે. આ એ જલારામ મંદિર છે, ત્યાં ભાવિ ભક્તોની સારી સેવા થાય છે. તો આ મંદિર સાથે મારી સાથે બન્યા રહેવા માટે તમે જોઈ શકો છો. આખું મંદિરનું કમ્પાઉન્ડ જોરદાર અને સારી રીતે બનાવવામાં આવેલું છે ને તમે તો આ અશ્વિનભાઈ માળી છે. લગભગ 20 થી 21 વર્ષથી વધારે અહીંયા જલારામ બાપાના મંદિરની અંદર અવિરતપણે સેવા આપી રહ્યા છે અને પુષ્પો એમના અહીંથી જલારામ બાપુના સાનિધ્યમાં એમના પટાંગણમાં બેઠા છે. અને એમની બાજુમાં જે બેન શ્રી છે તે પણ લગભગ 22 વર્ષથી સેવા આપી અવિરતપણે એ પણ આપી રહ્યા છે અને સાફ સફાઈ માટેની. તો આ બેન પણ છે. અને આપણે હવે સીધા મંદિરમાં જઈને પહેલાં દાદાના દર્શન કરીએ કે ધણીના ધરતીના ધણી એવા ગોગા મહારાજ, એમના પણ દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો. તો આ વિશાળ કમ્પાઉન્ડની અંદર ઘણી બધી સેવાઓ ચાલી રહી છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા અને જે સેવકો છે, પૂજારી બાપુ છે. અને અહીંના પટાંગણમાં તમે આવશો તો ખરેખર અનેરો જ આનંદ અને લાવો મળશે, કારણ કે આ મંદિર એવું મસ્ત ટૂંક સમયમાં સારું વિશાળ મંદિર બનાવેલું છે અને એટલી બધી સેવાઓ થઈ રહી છે તે પાટણનું ખરેખર ગૌરવ કહેવાય. અને એના જ ભાગરૂપે આજે મને દર્શન કરવાનો લાવો મળ્યો. તો મારી સાથે બન્યા રહેજો. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબર અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અને બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને નાના ભૂલકાઓ હોય અને જે સ્કૂલના બાળકો હોય તેમના માટે પણ સારું એવું સ્થળ છે. દર્શન તો કરવાના જ છે અને સંસ્કાર તો અહીંથી જ મળી રહેશે, પણ એમને પણ જોવા મળે કે ભારત અને એનો સનાતન ધર્મની અંદર ઘણું બધું આવેલું છે. તો આખું વિશાળ કમ્પાઉન્ડ છે, તમે જોઈ શકો છો. અને જેટલી બી સેવા ચાલી રહી છે મારા ખ્યાલથી બધી તમને અહીંથી જોવા મળી રહેશે. આખી ઓફિસ અને આખું બધું જે સંચાલન આ મંદિર દ્વારા જ થાય છે. તો ચલો આપણે સીધા હવે મંદિરમાં જઈએ. હું હારીશ. તો આપણે આવી ગયા છીએ પાટણની અંદર મધ્યમાં અને જલારામ બાપાના સાનિધ્યમાં. તો આપણે હવે અહીંથી દાદાના દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લો. તો આ છે પાટણનું ઉજળું સ્થળ અને ગૌરવવંતી નામ કહેવાય એમના ચરણોમાં, એટલે કે જલારામ બાપા. અને આપણા એમનો ઇતિહાસ થોડો જે જાણવો છે એ પણ આપણે બાપુને પૂછી અને જાણવાની કોશિશ કરીએ. બાપુ અહીંયા બિરાજમાન છે, પૂજારી બાપુ. તો એમને પણ પૂછીએ, કારણ કે અહીંથી આ મંદિર દ્વારા જ પાટણની અંદર ઘણી બધી સેવાઓ ચાલી રહી છે અને એના જ ભાગરૂપે ખરેખર આ મંદિરમાં તમે આવશો તો તમને અનેરો જ આનંદ મળશે. અને સંપૂર્ણ માહિતી જેટલી લેવાની કોશિશ કરું બાપુ દ્વારા મળી રહે તો સારું. અને બાપુ અત્યારે એમના ધ્યાનમાં બેઠેલા છે, તો તમને ટૂંક સમયમાં જ માહિતી આપવાની કોશિશ કરું. ત્યાં સુધી તમે મારી સાથે બન્યા રહો અને દર્શન કરી લો. જય જલારામ બાપુ. તો આપણે હવે બાપુ વાગે માહિતી લઈશું અને બાપુ આપણને સંપૂર્ણ માહિતી આપશે. તો મારી સાથે છે બધી વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, આપણે બાપુને પૂછવાની કોશિશ કરીએ અને બાપુ શું કહે છે આપણે આ સંપૂર્ણ મંદિરની માહિતી લઈએ. અને બાપુ મંદિરની અંદર બિરાજમાન છે, તે આજે સરસ મોકો મળ્યો અને દર્શન પણ તમને કરાવ્યા. તો મારી છે બધી બન્યા રહેજો. બાપુને આપણે પૂછીએ કે આ મંદિર વિશે અને પાટણની અંદર જે આવેલું આખું તમામ
કાર્યભાર આ મંદિર દ્વારા જે સેવાઓ ચાલી રહી છે તે સંભાળી રહ્યું છે તેમને આપણે પૂછીએ. તો બાપુ જય જલારામ, જય જલિયાણ. તો મળ્યા રહીએ. જય જલારામ. જય જલારામ. જલારામ મંદિર પાટણની અંદર ઈસવીસન 1997માં જલારામ બાપાના ફોટાની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદ ભક્તોની લાગણી અને માગણીને અનુસાર 16, 17, 18 ફેબ્રુઆરી 2008ના રોજ જલારામ બાપાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી, જેમાં સાથે સાથે વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવેલો હતો. લગભગ 25 મૂર્તિઓની સ્થાપના છે, જેમાં રાધા કૃષ્ણ, સીતારામ, તિરુપતિ બાલાજી, દત્તાત્રેય ભગવાન, સાંઈ બાબા, દજિયાલાલ બાપા, અંબાજી માતા, હિંગરાજ માતા, મહાકાલી માતા, અન્નપૂર્ણા માતા, મહાલક્ષ્મી માતા, શીતળા માતા, બરિયાદેવ, શનિદેવ, હનુમાનજી મહારાજ તેમજ ગોગા મહારાજ, વિવિધ દેવી દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવેલી છે. સાથે સાથે જલારામ મંદિરની અંદર જેમ જલારામ બાપાનું મંત્ર છે ભજન અને ભોજન, તો એમાં બંને ટાઈમ અન્નક્ષેત્રની પણ ખૂબ સુંદર ફ્રી ઓફ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાટણ નગરની અંદર જેટલી પણ હોસ્પિટલો આવેલી છે ત્યાં દરેક જગ્યાએ ફ્રી ઓફ ટિફિન વ્યવસ્થા દર્દીઓ માટે તેમજ દર્દીઓના સગા માટે. સાથે સાથે જલારામ સેવા ટ્રસ્ટ તરફથી CP સેન્ટર એટલે કે બાળકોને જન્મથી મોડીને 10 વર્ષ સુધીના બાળકોને કોઈ પણ શારીરિક ખોડખડ પણ રહી ગઈ હોય તો ફ્રી ઓફ ફિઝિયોથેરાપી દ્વારા બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ અહીંયા સામાન્ય રોગ માટે જેમ તાવ, શરદી, ખાંસી માટે પણ મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા MBBS ડૉક્ટર પણ બેસાડેલા છે, જેમાં માત્ર 10 રૂપિયા ફીની અંદર 3 દિવસની દવા અને દર્દીને તપાસવામાં આવે છે. તેમજ દરરોજ અહીંયા સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી સિનિયર સિટીઝનનો એક માહોલ સરસ ઊભો કરવામાં આવેલો છે, જેમાં સિનિયર સિટીઝનો આવે છે, વિવિધ વિષયો ઉપર પોતે પ્રવચન કરે છે અને પોતે આધ્યાત્મિક જ્ઞાન તરફ બધા વળે છે. તેમજ પોતાના જીવનની સુખ દુઃખની વાતો પણ એકબીજા સાથે શેર કરી અને પોતાનું મન હળવું કરવાનો પ્રયત્ન કરે છે. તેમજ આરોગ્યલક્ષીને જોવા જઈએ તો અહીંયા ફિઝિયોથેરાપીના સાધનો પણ મૂકવામાં આવેલા છે, જેમાં સવારે બધા કસરત કરવા પણ આવે છે અને પોતાનું હેલ્થ સારું રહે એના માટે પણ પ્રયત્ન કરવામાં આવેલા છે. તેમજ અહીંયા શૈક્ષણિક બાબતે જોવા જઈએ તો દર વર્ષે નોટબુક અને ચોપડાનું પણ ફ્રી ઓફ વિતરણ કરવામાં આવે છે, જેમાં સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓની અંદર ફ્રી ઓફ નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. તેમજ જે બીજા અન્ય લોકો માટે પણ નહીં નફા નહીં નુકસાનના ધોરણે પણ નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. અહીં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કોઈ પણ કુદરતી આપત્તિ આવી હોય તો એની અંદર પણ દરેક જગ્યાએ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જલારામ મંદિરની અંદર વાન તરફથી ત્યાં એ સ્થળ ઉપર ભોજન લઈ જઈ અને જે કોઈ પીડિત વર્ગ હોય એમને પણ ભોજન આપવામાં આવે છે. તો આવી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ જલારામ સેવા ટ્રસ્ટની અંદર ચાલી રહી છે. અને પાટણ નગરની અંદર આ એક ભવ્યથી ભવ્ય એવું દિવ્ય મંદિર છે, જેમાં દેવી દેવતાઓ જે આપણે કહીએ તિરુપતિ બાલાજીના કદાચ કોઈ દર્શન કરવા ના જઈ શકતું હોય તો પણ અહીંયા આવીને દર્શન કરી શકે છે. તો આવી વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે અને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ટ્રસ્ટીગણ તેમજ સેવકગણ બહુ ભારે ઉત્સાહથી આ મંદિરની ભવ્યતા જાળવી રાખી છે અને દરેક ભક્તો અહીંયા આવી બાપાના ચરણોમાં મસ્તક નમાવી પોતાની મનોકામના પરિપૂર્ણ કરે છે. જય જલારામ. જય જલારામ. તો મિત્રો તમે જોયું કે ઘણી બધી સેવાઓ જે ખરેખર આપણે અને હું અને તમે પણ કદાચ નહીં જાણતા હોય એટલું ભવ્ય મંદિર અને એની અંદર ખૂબ બધી સેવાઓ ચાલી રહી છે. આવી રીતપણે ગંગાની વહેતા ઝરણાની માફક તો ખરેખર આપણે એને વંદન અને તમામ ટ્રસ્ટીગણને અભિનંદન આપવા જોઈએ, કારણ કે નતમસ્તક વંદન કરીએ એટલા બી ઓછા છે. તો આ છે બા દાદાનું મંદિર, તેમના સાનિધ્યમાં ભક્તગણો અને જેમના સેવા ટ્રસ્ટીઓ છે, માણસો છે, તમામ સિટીઝનો છે, તમામ અહીંયા આવતા હોય છે અને આ મંદિરના પટાંગણમાં તમામ આવી અને ધન્યતા અનુભવતા હોય છે. તો ખરેખર આજે હું પણ આવ્યો અને મને પણ એક આ અનેરી ક્ષણ મળી અને જાણવાનો મોકો મળ્યો, કારણ કે આટલી બધી સેવાઓ આપણે જોઈએ તો આપણે ખરેખર ઘરની અંદર એક બાળકને સાચવી શકતા નથી કે કોઈ મહેમાન આવ્યા હોય તો સાચવી શકતા નથી, ત્યારે આટલું બધું ભવ્ય આયોજન અને એ પણ સિસ્ટમ સાથે કહેવાય ને કે શિસ્ત સાથે ખરેખર કાબિલે તારીફ અને વંદનીય છે. તો જેટલું બી ચાલે છે અંદરનો નજારો ટૂંક સમયમાં હું તમને બતાવું. તો મારી સાથે છે સુધી બન્યા રહેજો. શીતળા માતાજી અને બળિયાદેવ બાપા.
શનિદેવ અને એમની બાજુમાં જ બિરાજમાન હનુમાનજી દાદા. અહીંથી આપણે મિત્રો ઉપર જઈશું અને છેક સુધી બન્યા રહેજો. આપણે આવી ગયા છે. પહેલાં તો દાદાના દર્શન કરી લઈએ, ગણપતિ બાપાના. અને હનુમાનજી દાદા. જય જલારામ બાપા. ગુરુ દત્તાત્રેય, જલારામ બાપા, તિરુપતિ બાલાજી, રાધા કૃષ્ણ અને શ્રી સીતારામ, તમામે તમામ દેવી દેવતાઓ આપણને અહીંયા દર્શન થઈ ગયા છે. બાજુમાં તમે જોશો તો અહીંયા સાંઈબાબા પણ છે. અને એક્ઝેક્ટ એમના જમણા હાથે જઈશું તો દરિયાલાલ, શિવધામ. તમે શિવજીના ચરણોમાં આવો એટલે ચારે ધામના દર્શન થઈ જાય. ગંગા માતા, સામે જ છે પાર્વતી માતાનું સ્થાન. અને અહીંયા તમે જોશો તો સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા. તો આ છે શિવજીનો સંપૂર્ણ પરિવાર અને મંદિર. એક્ઝેક્ટ એમની સામે જઈશું તો આપણે શક્તિ માતાનું મંદિર છે, એટલે કે શક્તિધામ. તમે જોઈ શકો છો અન્નપૂર્ણા માતા, એની એક્ઝેક્ટ પાછળ ઊભા છે હિંગળાજ માતાજી, અંબાજી માતાજી, મહાલક્ષ્મી માતાજી અને મહાકાળી માતાજી. તમામે તમામ દેવી દેવતાઓ આ મંદિરની અંદર બિરાજમાન છે. અને બહુ સુંદર મંદિર. અહીં આવો એટલે તમને અનેરો જ આનંદ થાય. ઘણી બધી એક્ટિવિટી, ઘણી બધી પ્રવૃત્તિઓ આ મંદિર દ્વારા ચાલી રહી છે. તો ખરેખર મંદિર વિશે અને ટ્રસ્ટીઓ વિશે, સંચાલકો વિશે, સેવાભાવી ભક્તો અને પૂજારી બાપુ અને જેટલા બી સેવકો છે તેમના વિશે જેટલું કહું એટલું ઓછું છે. તો જય જલારામ, જય જલિયા. તમને અહીં મંદિર ઉપરના ગર્ભગૃહમાં મને બીજું બતાવવાનો કોશિશ કરું છું. તમે જોશો, મારી સાથે બને રહેજો. અહીં ઉપરથી નજારો આ રીતનો કંઈક લાગે છે. અહીંથી જ રસ્તો પડે છે. એક લીલીવાડી બાજુ જાય છે. મહાદેવ સ્વીટમાં લખ્યું જમણે હાથે, અને ડાબા હાથે તમે જોશો તો સીધો બજારમાં રસ્તો જાય છે. અને પાણીની બરફની ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે અને હાથ ધોવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે. ઉનાળો હોય તો એના માટે ફ્રીઝરની પણ વ્યવસ્થા કરી છે. અહીંયા તમે જોઈ શકો અન્ન ક્ષેત્ર જે ચાલી રહ્યું છે એ છે. તો મિત્રો જુઓ, આપણે આ મંદિર જોયું અને હવે આપણે જે ચાલી રહી છે સેવા અન્ન ક્ષેત્રની અને વિવિધ પ્રવૃત્તિઓ, તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો આપણે સાહેબને મળાવું છું અને સાહેબ આપણને અહીંના વિશેની માહિતી આપશે. તો આ છે સાહેબ શ્રી નમસ્તે, જય જલિયાણ, જય જલારામ. જય જલારામ. તો સાહેબ શ્રી, તમારે આ જે આખી બિલ્ડિંગ છે એની અંદર જે સેવાઓ ચાલી રહી છે મને ટૂંકમાં થોડીક સમજાવો ને. નીચે આપણે અન્ન ક્ષેત્ર ચાલે છે. નીચે અન્ન ક્ષેત્ર ચાલુ છે નીચે. ઉપર પહેલા માળે સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ ચાલે છે 4 થી 5માં. સવારના બીજા માળે યોગા ચાલે છે રવિશંકર મહારાજના આર્ટ ઓફ લિવિંગના. અને અહીંયા સારી એવી પ્રવૃત્તિઓ ચાલે છે. ધાર્મિક કાર્યો જે બી હોય અહીંયા કરાય છે. રામાયણના પાઠ હોય, આ તે હનુમાન ચાલીસા હોય તો બધા
અહીંયા સેટ થાય છે. અને જમણવારમાં 12 થી 1 અમે જમણવાર આપીએ છીએ, બપોરના 12 થી 1:30, અને સાંજે 6 થી 6:30 થી 7:30 સાંજે જમવાનું. સાંજે ખીચડી, કઢી, રોટલી, બપોરે દાળ ભાત, શાક, રોટલી અને ફરસાણ પત્તા સ્વીટ સાથે આપીએ છીએ. બપોરનું જમણ જે બહાર ના મળી શકે એવું પ્યોર ચોખ્ખું ખવડાવીએ છીએ અને સેવાનો લાભ લઈએ છીએ. બોલો. તો તમે જોયું કે બાપુએ આપણને સરસ મજાની માહિતી આપી, અને હવે આપણે અહીંનો જે અન્ન ક્ષેત્ર છે એના વિશે બાપુ દ્વારા એટલે કે સાહેબ દ્વારા આપણને માહિતી આપશે. આપણે હવે પહેલાં તો દાદાના દર્શન કરી લઈએ. તો જલારામ બાપા રોજ થાળ ધરાવવામાં આવે છે. આ બાપુને જ્યારે જમવાનું અહીં બની જાય અન્ન ક્ષેત્રની અંદર તો જલારામ બાપાને ધરાવી દઈએ છીએ. 11:15 થી 11:30 દ્વારા થાળ ધરાવવામાં આવે છે. અને દાદાને પ્રિય એમનું કીર્તાર. તો સાહેબ, મને તમારું આ જે અન્ન ક્ષેત્ર ચાલે છે એના વિશે થોડું બતાવશો ને થોડું જ. આ અમારો સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમ આ છે સ્ટોર રૂમ, ભંડારો. બીજું અહીંયા અહીંની જે આવક છે, ચાલુ રાખો હું બોલું, અહીંની જે આવક છે એ અઢકળ વિશ્વાસથી લોકો આપી જાય છે. અહીંનું ટ્રસ્ટ એટલું બધું મજબૂત છે કે જેથી કરીને અવિરત પણ આવી રહ્યું છે. કારણ કે વિશ્વાસ એક વસ્તુ 50-50 હજારનું સીધું સામાન આ તે, પરંતુ સંપૂર્ણ રામ ભરોસે આવતું હોય છે. એ ક્યારે આવે કે જ્યારે સંપૂર્ણ ટ્રસ્ટી ઉપર ટ્રસ્ટ ચાલતું હોય, સારી રીતે ચાલતું હોય તો જ એ વસ્તુ બને, બાકી શક્ય નથી. અને બાપાની કૃપાથી બહુ જ આવે છે, ઘણું બધું આવતું હોય. મિષ્ટાન તો અમે ઘણા વરસાદની અંદર, વરસતા વરસાદમાં 3-3, 4-4 દિવસની એલી હોય તો એ દિવસે અમે વઘારેલી ખીચડી મોટું તપેલું ભરી અને કઢીને સૂર્યનગરી હોવા ઝૂંપડપટ્ટી છે, ઝૂંપડપટ્ટીઓમાં જઈ ફરીને જે ખવડાવીએ એનો આનંદ અમને એટલો બધો થાય છે કે જેથી કરીને અમને 3-3, 4-4 દિવસના ચૂલા બંધ હોય અને ગરમ ગરમ વસ્તુ મળતી હોય એટલે એ આનંદ અમને બહુ મળે છે. અમને કરોડે ના આનંદ મળે એટલો આનંદ અહીંયા મળે છે. માટે તો સાહેબશ્રીનું કહેવું છે કે ખરેખર વરસતા વરસાદની અંદર જ્યારે ઝૂંપડપટ્ટીના વિસ્તારની અંદર જુઓ તમે, અહીંયા ઘંટી પણ છે અને બંને ઘંટી, આટો દળવાની ઘંટી છે અને આટો બાંધવાની આ છે. રસોડો, આખો રસોડા વિભાગ છે. અને અહીંથી તમે જોશો તો અહીંયા બહેનો દ્વારા રોટલા, માટીની તવી ઉપર રોટલા અને કઢી બનાવવાની મેં બહેનોની તો વાત જ ના થાય. અને આ તો વડીલો બહેનો છે, તમે જોઈ શકો છો. અને સ્વચ્છતા પણ એટલી ચોખ્ખી છે કે ખરેખર તમે આવો તો તમારા ઘરે પણ આટલી ચોખ્ખાઈ ના હોય. તો આ છે આપણે જલારામ બાપા અને એમનું મંદિર. ને આ મંદિર દ્વારા જેટલી પણ સેવાઓ ચાલી રહી છે તે ખરેખર કાબિલે તારીફ છે. અને આવડું મોટું સંચાલન કરવું ખરેખર ધન્યવાદ છે તમામ ટ્રસ્ટીઓ અને સેવાનો જે લાભ આપી રહ્યા છે સેવકો અને દાતાશ્રીનો. તો આ હતું આપણે જોયું તમે અન્ન ક્ષેત્ર. અહીંયા સાહેબશ્રીનું બીજું એ પણ કહેવું છે કે જે પોલીસ ગ્રાઉન્ડની અંદર, જીમખાનાની અંદર, પોલીસની અંદર જે પરેડ ચાલે છે તેમનો નાસ્તો જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે મોકલાઈ દઈએ છીએ. 8:30 સવારના ગરમ ગરમ નાસ્તો તેઓ જીમખાના પરેડ પૂરી થયા પછી વિદ્યાર્થીઓને ફ્રી ઓફ અહીંયાથી મોકલવામાં આવે છે. અને એની પ્રવૃત્તિ અમે વહેલા ઉઠી અને બધો નાસ્તો તૈયાર કરાવડાવીએ છીએ. ત્યાં પણ સેવા ફ્રી છે. અને બાપાનો દીવો કરી અગરબત્તી કરીને પછી ત્યાં પ્રસાદ લે છે, એ લોકો ગ્રહણ કરે છે, એનો વિડીયો પણ અમને મોકલે છે. તો મિત્રો તમે જોયું કે અહીંયા બીજી વિશેષતા એ છે કે અહીંયા જે સવારમાં પોલીસની ભરતી માટે જે બાળકો તૈયારી કરી રહ્યા છે એના ભાગરૂપે
અહીંથી જે એમનો નાસ્તો છે અહીંથી જ આ બહેનો દ્વારા વહેલા ઉઠી અને બનાવી અને તેમને પહોંચતો કરવામાં આવે છે. એટલે કે પાટણનું જીમખાના અને ત્યાં જે જેટલા બી બાળકો જેટલા બી સ્ટુડન્ટો છે તૈયારી 50થી વધારે છે, તો તમામનો નાસ્તાનું જે અહીંથી જ સપ્લાય કરવામાં આવે છે. અને ત્યાં લોકો એમનો નાસ્તો લીધા પછી આરોગ્ય પછી એ પણ નાસ્તાનો વિડીયો બનાવી અને અહીંયા ટ્રસ્ટને મોકલે છે. તો ખરેખર કાબિલે તારીફ. આટલી બધી સેવા અવિરતપણે વહેતા ઝરણાની માફક થતી હોય તો ખરેખર પાટણની અંદર પાટણના લોકો અને આજુબાજુને ગૌરવવંતી આ નજારો જોવાનું એકવાર ભૂલતા નહીં અને આપણને ગૌરવ થાય. આ રતિભાઈ છે એ વર્ષોથી અહીંયા સવારે વહેલા ઉઠી 4 વાગે અને ઉકાળો બનાવી અને એક પવાલીમાં ભરી રાખે છે. અને એમને ધન્યવાદ છે કે 4 વાગે ઉઠી ઉકાળો બનાવીને રોજ સારી રીતે સારી સફાઈથી લોકોને પાય છે. ડાયાબિટીસવાળા કે બધા દર્દીઓ, દુખાવા વાળા, જે બી આવે. શરદી, સરેકામ, ખાંસી વાળા